नमस्कार एंड वेलकम टू योर फेवरेट चैनल देवांग सर। तो बेटा आज આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 અને લેક્ચર નંબર 2 ની અંદર આજે આપણે મળ્યા છે અને આજે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનન વિશે। ઓકે, પણ લિંગી પ્રજનનને શરૂ કરીએ પહેલા જે છેલ્લો લેક્ચર આપણો હતો લાસ્ટ લેક્ચર એનો થોડો ઓવરવ્યુ મેળવી લેવાનો પ્રયત્ન કરીએ। तो लास्ट लेक्चर के जे छेल्ला लेक्चर में आपणे भण्या हता ए हतुं अलिंगी प्रजनन। तो अलिंगी प्रजनन नी अंदर आपणे अलिंगी प्रजननना प्रकारो विषे वात करी हती। अलिंगी प्रजनननी केटलीक विशेषताओ विषे आपणे भण्या हता। एना जुदा जुदा प्रकारो एटले के भाजन छे, अवखंडन छे, एवा जुदा जुदा प्रकारोनी आपणे चर्चा करी। आजे आपणे वात करवी छे लिंगी प्रजनननी, बराबर। तो आम सामान्य रीते वात करीए बेटा तो आजे आपणो चेप्टर नंबर 1 છે, बराबर ने। आम खरेखर बात करिए तो आपनो एक आखू यूनिट है सजीवों प्रजनन। सजीवों प्रजनन वाळुं जे यूनिट છે એનું પહેલું ચેપ્ટર એટલે કે આપણું જે પ્રથમ ચેપ્ટર અત્યારે આપણે ભણી રહ્યા છે એ આપણા બાકીના બધા જ ચેપ્ટર છે એનું એક ઓવરવ્યુ છે। આ ચેપ્ટરની અંદર આપણે બાકીના બધા જે ચેપ્ટર્સ છે એની અંદર શું ભણવાનું છે એટલે આપણે આ ચેપ્ટરમાં જે ભણશું એની વિગતવાર ચર્ચા આપણે હવે પછીના બધા જ લેક્ચરની અંદર કરવાની આવશે, बराबर। એટલે એક ઓવરવ્યુ આમ કહીએ તો એક ટ્રેલર છે, બરાબર ને। આખા આપણા યુનિટનું એક ટ્રેલર છે, એમ કહી શકાય કે પિક્ચર તો અભી બાકી છે। પણ શરૂઆત કરીએ આપણે અન્ય કોઈ ચર્ચા કરવા કરતા કે લિંગી પ્રજનન વિશે આપણે આજ વાત કરવી છે। તો આજના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન કોને કહેવાય, લિંગી પ્રજનન છે એના કેટલાક એડવાન્ટેજીસ અથવા તો લિંગી પ્રજનન છે એના મહત્વ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું। લિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનન કરતા કઈ રીતે અલગ પડે છે એવા બધા મુદ્દાઓની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે। તો ચલો શરૂઆત કરીએ। તો શરૂઆત કરીએ છીએ આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યાથી। એક સાવ સામાન્ય શબ્દોમાં લિંગી પ્રજનનની વ્યાખ્યા શું આપી શકાય ત્યાંથી જ શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ લિંગી પ્રજનન। જુઓ, લિંગી પ્રજનન એટલે શું? લિંગી प्रजनन व्याख्या આપણે બહુ સાદા સીધા અને સરળ શબ્દોમાં કરવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય બેટાની વ્યાખ્યા માટે કે નરજન્યુ અને માદાજન્યુ, નરજન્યુ અને માદાજન્યુના નિર્માણ, नरजन्यु અને માદાજન્યુના નિર્માણ અને જોડાણ દ્વારા, નિર્માણ અને જોડાણ દ્વારા સંતતિ નિર્માણની પ્રક્રિયા, સંતતિ નિર્માણની પ્રક્રિયા એટલે લિંગી પ્રજનન। જો બહુ સાદા શબ્દોમાં આપણે વ્યાખ્યા નહીં કરીએ છીએ જેથી આપણે ઝડપથી સમજાય तो આપણે એમ કહી શકાય ફરી વખત જો બેટા શું કીધું છે આપણે અહીંયા આગળ કે નરજન્યુ અને માદાજન્યુના નિર્માણ અને જોડાણ દ્વારા સંતતિ નિર્માણની પ્રક્રિયા એટલે લિંગી પ્રજનન। ચલો પહેલા વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ। એના વ્યાખ્યાના શબ્દોની અંદર જ ઓલરેડી એના બધા અર્થ આપેલા છે આપણને। આપણે એમ કીધું છે નરજન્યુ અને માદાજન્યુના નિર્માણ એટલે અહીંયા આગળ પહેલા તો જન્યુઓનું નિર્માણ થાય છે। બીજી વસ્તુ જન્યુઓ બેટા બે પ્રકારના છે, એક છે નરજન્યુ અને માદાજન્યુ। चलो આપણે એને જરા બાજુમાં જોઈ લઈએ। નરજન્યુ અને બીજા કોણ છે બેટા? માદાજન્યુ। હવે આ નરજન્યુઓ અને માદાજન્યુઓ જુદા જુદા સજીવમાં પણ બની શકે અને એક જ સજીવમાં પણ બની શકે। એટલે એના પિતૃઓ એક પણ હોઈ શકે અને એકથી વધુ પણ, એટલે કે બે પિતૃઓ પણ હોઈ શકે। પરંતુ મહત્વની વાત એ છે કે જન્યુઓનું નિર્માણ થવું જરૂરી છે। એ એક પિતૃમાં થાય તોય ભલે અને એકથી વધુ એટલે કે બે પિતૃમાં થાય તોય ભલે। એક ઉદાહરણ લે એટલે આપણને આઈડિયા આવશે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો વનસ્પતિ છે એની અંદર ઘણા દ્વિલિંગી પુષ્પો જોવા મળે છે કે જે એક જ પુષ્પની અંદર પુકેસર અને સ્ત્રી કેસર એમ બંને ભાગો આવેલા હોય છે। તો એક પુષ્પની અંદર બંને પ્રકારના સ્ત્રી કેસર અને પુકેસર હાજર છે। એનો અર્થ એમ થાય છે કે એક જ પુષ્પમાં નરજન્યુ પણ બને છે અને માદાજન્યુ પણ બને છે, બરાબર। તો એ એક જ પિતૃ છે, એક પિતૃમાં બંને પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે। જ્યારે
જુદા જુદા પિતૃઓ એટલે કે બે પિતૃઓ દ્વારા આપણે નિર્માણ થઈ શકે. એના માટે સરસ મજાનું ઉદાહરણ આપણું જ લઈએ કે મનુષ્યની અંદર જુઓ તો નરજન્યુઓ છે એ નરમાં બનશે, માદાજન્યુઓ છે એ માદામાં બનશે. એટલે કે સૌથી પહેલા અહીં આગળ જન્યુઓના નિર્માણની ઘટના થાય છે. વ્યાખ્યામાં જ કીધું આપણે જો નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ એટલે કે પહેલા બંનેનું એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થશે. નિર્માણ બાદ શું તો કે એમના જોડાણ દ્વારા એટલે કે આ જે નરજન્યુ છે એ અને માદાજન્યુ છે, આ નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થશે. બરાબર ને? નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થશે. ચલો એને આપણે નોંધમાં સાથે લખતા જઈએ. શું વાત કરી છે આપણે? તો બંનેનું નિર્માણ થાય છે. તો અહીંયા આગળ શું થશે? નરજન્યુ અને પ્લસની નિશાની અહીંયા આગળ તમને જોડાણ દર્શાવે છે. નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય. બરાબર? આ પ્લસની નિશાની જોડાણ દર્શાવે છે. યાદ રાખજો કેમ કે આ બોર્ડ વર્ક છે બેટા, સાથે લખવાનો પ્રયત્ન કરજો. કદાચ વચ્ચે તમને થોડો ઘણો સમય આપીશ લખવા માટે. આને તમે જોઈ લેશો, આ બોર્ડ વર્ક છે એને એકવાર લખી લેજો અને પછી તમે લેક્ચર પૂરો થયા બાદ તમારી એનસીઈઆરટી ને કમ્પ્લીટ વાંચી જજો. મારા બોર્ડ વર્કની સાથે સરખાવી લેજો એટલે તમને બધા જ મુદ્દાઓ છે એ ક્લિયર કટ સમજાઈ જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય એટલે આ જોડાણના અંતે યુગ્મનજનું નિર્માણ થાય છે. બેટા શાનું નિર્માણ થશે? યુગ્મનજનું નિર્માણ થાય છે. આ યુગ્મનજ છે એ યુગ્મનજનો વિકાસ થશે અને એ યુગ્મનજ વિકાસ પામી અને એમાંથી એક સંતતિનું નિર્માણ થાય છે. ઓકે, તો જુઓ અહીંયા આગળ શું વાત કરીએ આપણે કે નરજન્યુ અને માદાજન્યુનું પહેલા નિર્માણ થશે, નિર્માણ બાદ એનું જોડાણ થશે અને જોડાણના અંતે એ યુગ્મનજ છે એ વિકાસ પામી અને સંતતિ નિર્માણ થાય છે. જુઓ ફરી વખત તો વ્યાખ્યા આપણને એમ જ કહે છે કે નરજન્યુ અને માદાજન્યુના નિર્માણ અને જોડાણ દ્વારા સંતતિ નિર્માણની પ્રક્રિયા એટલે આપણું લિંગી પ્રજનન. ઓકે, તો આશા રાખું છું તમને વ્યાખ્યા ક્લિયર હશે. બરાબર ને? ચલો, તો હવે આ જે આપણું લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનની કેટલીક વિશેષતાઓને આપણે ભણવી છે. તો વિશેષતાઓને ભણવાની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા આપણે એવા મુદ્દા ઉપર વાત કરીએ. આપણે અગાઉ અલિંગી પ્રજનનની બેટા વાત કરી હતી. તો આ અલિંગી પ્રજનન છે એમાં અને આપણા લિંગી પ્રજનન છે એ બેની વચ્ચે શું ડિફરન્સ છે? તો અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનનમાં શું ફેરફાર છે એને સૌથી પહેલા સમજીએ. ચલો વાત કરીએ તો અહીંયા આપણે મુદ્દો એમ જ લખીએ કે અલિંગી પ્રજનનની સાપેક્ષે અહીંયા આપણે એમ કહીશું કે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનની ક્રિયા લિંગી પ્રજનનની ક્રિયા યાદ રાખજો આ મુદ્દો કે લિંગી પ્રજનનની ક્રિયા કેવી હોય છે તો કે એક તો વિસ્તૃત હોય છે, ધીમી હોય છે. ચલો અહીંયા લખી દઈએ કેવી હોય છે? વિસ્તૃત હોય છે, ધીમી હોય છે અને જટિલ હોય છે. ચલો આ બાબતને પણ બાજુમાં આપણે થોડું સમજી લઈએ. બરાબર? જો શું કીધું આપણે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનનની ક્રિયા છે કેવી છે? એક તો વિસ્તૃત છે એટલે વિસ્તારવાળી ખૂબ જ લાંબી છે. નંબર 2 બીજું શું કીધું છે આપણે? ધીમી છે એટલે ધીમી છે અને ત્રીજા મુદ્દામાં છે જટિલ છે. ત્રણે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આપણે એમ કીધું અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનનની ક્રિયા વિસ્તૃત છે. જો બેટા આપણે પહેલા અલિંગી પ્રજનનને થોડું યાદ કરી લઈએ તો આપણને એના આધારે આઈડિયા આવશે કે આ ક્રિયા છે એક ધીમી અને એક વિસ્તૃત લિંગી પ્રજનનને શા માટે ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે એવી વાત કરી હતી કે આપણે જે અલિંગી પ્રજનન છે એની અંદર દાખલા તરીકે એક આ અમીબા છે. બરાબર ને? અમીબાની અંદર એનો વૃદ્ધિ અને વિકાસ થશે એટલે એક અમીબામાંથી 2 બાળ અમીબાઓનું નિર્માણ થઈ જાય છે. ઓકે, અને એનો જીવનકાળ પણ ખૂબ જ ટૂંકો હોય છે. આ જીવનકાળ દરમિયાન અમીબાના વૃદ્ધિ વિકાસ થાય છે. કોષ વિભાજનના અંતે 2 બાળ અમીબાઓનું સર્જન થાય છે. ઓકે, અહીંયા આગળ એવું નથી. અહીંયા શું છે તો આખી પ્રક્રિયાને સમજીએ. દાખલા તરીકે એક સજીવ છે એનો સૌથી પહેલા બેટા જન્મ થાય છે. સૌથી પહેલા એનો જન્મ થશે. જન્મ થયા બાદ એનો વૃદ્ધિ અને વિકાસ થશે. બરાબર? વૃદ્ધિ અને વિકાસના અંતે એ સંતતિ છે એ પ્રજનન કરવા યોગ્ય બને છે. પ્રજનન ક્ષમ્ય અથવા તો પ્રજનન માટે યોગ્ય બને છે. પ્રજનન માટે યોગ્ય બનશે.
અને ત્યારબાદ આ સજીવ છે એ સજીવો પ્રજનનની ક્રિયા કરશે અને પ્રજનનના અંતે પ્રજનન માટે યોગ્ય બનશે. પ્રજનન માટે યોગ્ય બનવું એટલે શું? તો પ્રજનન માટે યોગ્ય બનવું એટલે એની અંદર આપણે હમણાં જેમ વાત કરતા હતા એમ કે નરજન્યુઓ અને માદાજન્યુઓ છે એના નિર્માણની પ્રક્રિયાઓ ચાલુ થશે. ત્યારબાદ આ નરજન્યુઓ અને માદાજન્યુઓ એકબીજા સાથે જોડાય એટલે એની અંદર પ્રજનનની ક્રિયા થશે. પ્રજનનની ક્રિયાના દ્વારા ત્યાં આગળ ફલન થશે. ફલનની ક્રિયાના આધારે ફલન એટલે કે ત્યાં આગળ યુગ્મનજનું નિર્માણ થશે. આ યુગ્મનજ છે એ યુગ્મનજનો વિકાસ થશે અને અંતે એમાંથી સંતતિનું નિર્માણ થશે. ઓકે, તો જો એની અંદર શું વાત છે કે અહીંયાથી જન્મથી લઈ સંતતિના જન્મ પછી સજીવ છે એની વૃદ્ધિને વિકાસ થશે. વૃદ્ધિના વિકાસના અંતે એ પ્રજનન માટે યોગ્ય બને છે. ત્યારબાદ એમાં જન્યુઓનું નિર્માણ થાય છે, પ્રજનન થાય છે, ફલનની ક્રિયા થાય છે અને ત્યારબાદ એ જે ફલનની ક્રિયા દ્વારા જે યુગ્મનજ બને છે એ યુગ્મનજના વૃદ્ધિને વિકાસના અંતે એક સંતતિનો જન્મ થાય છે. એટલે આ ક્રિયા છે એ અલિંગી પ્રજનન કરતા એટલીસ્ટ વિસ્તૃત ક્રિયા છે. બીજી વાત નંબર 2, બીજું શું કીધું આપણે? ધીમી ક્રિયા છે. હવે વિસ્તૃત આટલી બધી લાંબી જે પ્રક્રિયા છે, આટલી બધી લાંબી પ્રક્રિયા છે તો એ ફટાફટ થવાની નથી. એના માટે ચોક્કસ સમય લાગશે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય છે એની અંદર જન્મ બાદ જ્યારે ધીમે ધીમે બાળકના વૃદ્ધિને વિકાસ થાય છે પછી એક તરુણાવસ્થામાં પ્રવેશે એટલે કે લગભગ બાળક છે એ 11-12 વર્ષનું થાય ત્યારબાદ એના તરુણાવસ્થાના તબક્કાઓ ચાલુ થાય અને છેવટે એ યુવાવસ્થામાં પ્રવેશે યુવાવસ્થામાં જ્યારે પ્રવેશે છે ત્યારે પ્રજનન યોગ્ય બને છે. તો એ લગભગ 17-18 વર્ષની ઉંમર સુધીનો જે સમયગાળો છે એ એના વૃદ્ધિનો સમયગાળો છે. એટલે ખૂબ જ વિસ્તૃત પ્રક્રિયા છે અને એ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. લાંબી પ્રક્રિયા છે એટલા માટે પ્રમાણમાં કેવી હોય છે? ધીમી હોય છે. અને સાથે એક શબ્દ આપણે વાપર્યો છે બેટા, એ પ્રક્રિયા જટિલ છે. ચલો, જટિલ છે એને શું છે? તો જટિલ એટલે કોમ્પ્લેક્સ, એટલે ટૂંકમાં આટી ઘૂંટી વાળી. શા માટે એવું કહેવામાં આવે છે? તો આપણે વાત કરી છે, જો એનો જવાબ પણ અહીંયા જ છે આપણી સામે. તો આપણે હમણાં જેમ સમજતા તેમ કે મનુષ્યનો માનો બેટા જન્મ થાય છે. જન્મ થયા બાદ એના વૃદ્ધિ થાય છે અને પ્રજનન માટે યોગ્ય બને. હવે પ્રજનન માટે યોગ્ય બનવું એટલે શું? તો અહીંયા આગળ વૃદ્ધિને વિકાસ જે છે એ વૃદ્ધિને વિકાસ માત્ર પ્રજનન યોગ્ય કરવા માટેના નહીં, એના માટે એના શારીરિક વૃદ્ધિ વિકાસ થશે, શારીરિક વૃદ્ધિ થશે, એના અંગો ઉપાંગો એના વિકાસ થશે. એની સાથે સાથે કેટલીક અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એનો વિકાસ થશે. આ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે તો ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરશે અને ત્યારે જઈ અને આ સજીવો છે એ પ્રજનન માટે યોગ્ય બનશે. બરાબર? એટલે જો અહીંયા આગળ માત્ર કોઈ ચોક્કસ અંગ કે ઉપાંગના વિકાસથી સજીવ પ્રજનનને યોગ્ય બની જતું નથી. એના માટે બધા જ ફેક્ટર્સ એટલે કે એના અંગો ઉપાંગોનો વિકાસ, એની સિવાય એના અંતઃસ્રાવી ગ્રંથિઓનો વિકાસ, એના સિવાય એની અંદર ધીમે ધીમે અંતઃસ્રાવોના નિર્માણના કારણે જે પ્રજનન અંગો છે, પ્રાજનનિક અંગો છે એના દ્વારા ચોક્કસ પ્રકારના કોષોનું સર્જન એટલે કે નરજન્યુઓ અને માદાજન્યુઓને બનવાની પ્રક્રિયાઓ, આ બધી જ ક્રિયાઓ સંમિલિત થાય ત્યારે એક સજીવ છે એ પ્રજનન માટે યોગ્ય બને છે અને પ્રજનન દ્વારા એક સંતતિનું નિર્માણ કરી શકે છે. એટલે પ્રક્રિયાની વાત કરીએ તો અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનનની જે ક્રિયા છે બેટા વિસ્તૃત છે, ધીમી છે અને જટિલ છે. ઓકે, ચલો પછી આગળ વધીએ. બીજી એક શું વિશેષતા છે એની? સોરી, અત્યારે તો મેં ભૂસી નાખ્યું છે પણ જે બાજુમાં બેટા હું લખું છું એની જો જરૂર હોય તમને વધારાની જે બાબતો આપણે સમજવા માટે તો પ્લીઝ કાગળ અને પેન સાથે રાખજો. તો આ બધા મુદ્દાઓને સાથે તમારે જો નોંધ કરવી હોય તો કરતા જજો. મુખ્ય મુદ્દાઓ જે છે એને હું અહીંયા બોર્ડ વર્કના સ્વરૂપમાં રહેવા જ દઈશ, એને તમે પછી નોંધી લેશો તો ચાલશે. પણ બાજુને જે વિગતો હું લખું છું એને કદાચ જો એવું હોય તો તમે સાથે લખવાની ટેવ રાખજો. થોડું એવું લાગે તો ત્યારે થોડું પાછળ લઈ અને તમે એને પોઝ કરીને લખી લેજો. ઓકે, ચલો વાત કરીએ હવે બીજી અગત્યની વાત. તો બીજું મહત્વ શું છે લિંગી પ્રજનનનું? તો લિંગી પ્રજનનની અંદર અહીંયા આગળ એમ કહીશું આપણે કે લિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનન કરતા
ભિન્નતા વધુ આવે છે, ભિન્નતા વધુ આવે છે. ઓકે, ચલો ભિન્નતા વધુ આવે છે એને સમજીએ. હમણાં આપણે ફરી પાછા એને અલિંગી પ્રજનન સાથે જ સરખાવીશું એટલે આઈડિયા આવે કે અહીંયા ભિન્નતા વધુ કેમ છે, અલિંગીમાં ઓછી કેમ છે. ચલો તો આપણે વાત કરતા હતા હમણાં જે અમીબાની એની જ વાત કરીએ. ચલો માનો કે બેટા અમીબા છે, એ અમીબા છે એની અંદર ડીએનએ રહેલું હોય છે. બરાબર, તમે અગાઉ શીખેલા છો એટલે બહુ શોર્ટમાં વાત કરીશ. 11th માં તમે ઓલરેડી ભણી ગયેલા છો. તો અમીબા છે એના વૃદ્ધિ અને વિકાસ થશે, જ્યારે પ્રજનનક્ષમ બનશે ત્યારે આ અમીબાનું ડીએનએ છે એ 2 ડીએનએ બેવડાશે એટલે કે 2 ડીએનએ બનશે. અને આ ડીએનએ છે એ બે બાળકોષોનું જ્યારે નિર્માણ થાય ત્યારે બંને બાળકોષોને એમાંથી અડધા એટલે કે એક ડીએનએ જે છે, એક પેર ઓફ ડીએનએ જે છે એ એને સંતતિને મળી જશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ જોઈએ. તો અહીંયા એક ડીએનએ છે, અહીંયા આગળ 2 ડીએનએ એટલે જે જનીનદ્રવ્ય આ અમીબામાં છે એ જ જનીનદ્રવ્ય અહીંયા બેવડાય છે. જેવું આ છે એવા જ આ બે ડીએનએ છે, અથવા તો જે અહીંયા જનીનદ્રવ્ય છે એવું જ અહીંયા જનીનદ્રવ્ય બેવડાય છે. અને અડધું જનીનદ્રવ્ય આ બેવડાયેલામાંથી અડધું જનીનદ્રવ્ય છે એ આ બે બાળ અમીબાને પ્રાપ્ત થાય છે. એટલા માટે આ જે સંતતિ છે એ ડિટ્ટો પોતાના પિતૃ જેવી હશે. બરાબર ને? એટલા માટે જ બેટા આપણે આના માટે શબ્દ વાપર્યો તો ક્લોન્સ, યાદ હોય તો, કેમ કે એ એના પિતૃઓ સાથે આઇડેન્ટિકલ હોય છે, એના પિતૃઓની જેવા જ હોય છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા વધુ છે આપણે એમ વાત કરીએ છીએ. શા માટે? તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કે ભાઈ આપણું લિંગી પ્રજનન છે એની અંદર બે પ્રકારના સજીવો છે, એક નર છે અને બીજો સજીવ જે છે એ માદા છે. બરાબર? હવે નર અને માદા દ્વારા માનો કે આ નરજન્યુઓ બનાવશે, નર દ્વારા નરજન્યુઓ ઉત્પન્ન થશે, માદા દ્વારા માદાજન્યુઓનું સર્જન થશે. હવે આ નરજન્યુ, આ માદાજન્યુ, આ બંને દ્વારા જ્યારે ફલનની ક્રિયા થાય એટલે કે નરજન્યુ દ્વારા જ્યારે માદાજન્યુનું ફલન થાય એટલે કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુની વચ્ચે જોડાણ થાય એટલે યુગ્મનજનું બેટા નિર્માણ થાય છે. આ યુગ્મનજ છે એ આગળ જઈ અને એક સંતતિ તરીકે વિકાસ પામે છે. આપણે વાત કરીએ છીએ હવે સંતતિની. ચલો સમજીએ. તો વિચારો બેટા કે અહીંયા આગળ જે સંતતિ બને છે એની પાસે જે ડીએનએ અથવા તો એની પાસે જે જનીનદ્રવ્ય આવે છે એ આ નરજન્યુઓ થ્રુ આવશે અને માદાજન્યુઓ થ્રુ આવશે. તો શું આપણે એમ કહી શકીએ કે આ સંતતિ છે એ સંપૂર્ણપણે નર જેવી હશે? કહી શકાય? નહીં કહી શકાય, કેમ કે એની પાસે જનીનદ્રવ્ય માત્ર નરનું નથી, માદાનું પણ છે. એવી જ રીતે એમ આપણે કહી શકશું કે આ સંતતિ સંપૂર્ણપણે માદા જેવી હશે? એમ પણ ન કહી શકાય, કેમ કે એની પાસે નરજન્યુઓ પણ આવે છે. એટલે કે સંતતિની અંદર બે જગ્યાએથી જનીનદ્રવ્ય પ્રાપ્ત થાય છે. બરાબર ને? બે નરજન્યુ અને માદાજન્યુ દ્વારા યુગ્મનજનું નિર્માણ થાય છે અને સંતતિ નિર્માણ પામે છે. એટલે અહીંયા આગળ જે સંતતિનું નિર્માણ થાય છે એમાં કેટલાક લક્ષણો નર જેવા હશે, કેટલાક લક્ષણો માદા જેવા હશે. એટલે નર અને માદા બંનેના લક્ષણોનું અહીંયા આગળ સંમિલન જોવા મળશે એટલે એની અંદર ભિન્નતા આવશે. ત્રીજી વાત, જો પુનઃ સંયોજન થાય, જો આ ઘટના દરમિયાન પુનઃ સંયોજન થશે બેટા, તો સંતતિ કેટલાક લક્ષણોમાં નર અને માદા બંને કરતા અલગ પડશે. બરાબર? તો એનો અર્થ એમ થાય છે કે ભિન્નતા સૌથી વધુ લિંગી પ્રજનનમાં આવે છે. એક સીધું ઉદાહરણ લઈએ, મનુષ્યનું જ ઉદાહરણ લઈએ તો તમે જોશો તો એક જ માતા પિતાના જે સંતાન હોય છે, કોઈ એક માતા પિતા છે, માનો એની સંતતિ છે, એનું જે સંતાન છે એ સંપૂર્ણપણે એના પિતા જેવું, એ સંપૂર્ણપણે એની માતા જેવું હોય એ શક્યતાઓ નથી. અરે એની ક્યાં વાત કરો છો? એક જ માતા પિતાના બે સંતાનો, માની લો કે એક નર અને માતા પિતા છે, માતા પિતાના બે સંતાનો હોય, એના બે સંતતિઓ હોય, તો આ બંને સંતતિઓ પણ એકબીજા સાથે મળતી આવતી નથી. એટલે કે સૌથી વધુ ભિન્નતા લિંગી પ્રજનન દરમિયાન આવશે. ઓકે, હવે જે આપણે વાત કરવી છે તો આટલું આઈડિયા હું માનું છું કે ક્લિયર હશે. બરાબર ને? સૌથી અગત્યની વાત યાદ રાખો, લિંગી પ્રજનન કોને કહેવાય એની આપણે સમજૂતી મેળવી. અલિંગી પ્રજનનની અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં શું ફેરફાર છે આપણે એની વાત કરી. બરાબર?
હવે લિંગી પ્રજનન વિશે થોડો આગળ અભ્યાસ કરીએ. જો સામાન્ય રીતે બેટા લિંગી પ્રજનન જુદા જુદા સજીવોમાં જોવા મળે છે. બરાબર? લિંગી પ્રજનન કરતા સજીવો અલગ અલગ છે. એમની દેહ ધર્મ વિદ્યાઓ અલગ અલગ છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ફૂગ છે, બરાબર, લીલ છે, કે મનુષ્ય છે, કે વનસ્પતિ. બરાબર ને? ફૂગ, લીલ, વનસ્પતિ આ બધામાં લિંગી પ્રજનન જોવા મળે છે. પણ આશ્ચર્યની વાત એક છે કે એની દેહ ધર્મ વિદ્યાઓ જુદી જુદી છે. દેહ ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ ખૂબ જ ભિન્નતાઓ ધરાવે છે. પરંતુ લિંગી પ્રજનનની જો વાત કરો તો એમાં ખૂબ મોટી સમાનતા જોવા મળે છે. એટલે શું કહેવા માટે આપણે વાત કરીએ તો તમે જુઓ કે ખાસ કરીને આપણે જે સજીવોની વાત કરીએ છીએ, ફૂગ છે, લીલ છે, કે વનસ્પતિઓ છે, કે પ્રાણીઓ છે, એ બધાની દેહ ધર્મ વિદ્યા સ્પષ્ટ રીતે જુદી છે. પરંતુ ત્યાં આગળ એના લિંગી પ્રજનનના જે તબક્કાઓ છે એ ઓલમોસ્ટ સેમ છે, ઓલમોસ્ટ એક સરખા છે. એટલે કે દરેક સજીવોમાં જન્યુઓનું નિર્માણ થાય છે. એ જન્યુઓ દ્વારા એક નર જન્યુ દ્વારા માદા જન્યુનું ફલન થાય છે. ફલન દ્વારા યુગ્મનજનું નિર્માણ થાય છે. આ યુગ્મનજ છે આગળ જઈ અને વૃદ્ધિ અને વિકાસના અંતે એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. એટલે અગત્યની વાત એ છે કે દેહધર્મ વિદ્યાની અંદર એના દેહધર્મ વિદ્યાની અંદર આ સજીવોમાં ખૂબ જ ભિન્નતાઓ છે. છતાં આ સજીવોના પ્રજનનમાં એટલે કે લિંગી પ્રજનનની અંદર ખૂબ મોટી સામ્યતા જોવા મળે છે. ઓકે, તો હવે આપણે વાત એ કરવી છે એ સામ્યતા શું છે, કઈ રીતે છે, એને થોડું અહીંયા આગળ સમજી લઈએ. દાખલા તરીકે સજીવો છે એની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો સજીવ મોટા ભાગે આપણે એમ કહીએ કે સજીવનો જન્મ થાય બેટા, ત્યાંથી શરૂઆત કરીએ કે સજીવ છે એનો પહેલા તો જન્મ થશે. ઓકે, ચલો થોડું નીચે લઈ લઈએ. સજીવનો જન્મ થશે. જન્મ બાદ બેટા સજીવો વૃદ્ધિ પામે છે. બરાબર ને? વૃદ્ધિ પામે છે. આ વૃદ્ધિ જે છે એની અંદર દરેક સજીવો છે એ વૃદ્ધિ દરમિયાન એના દેહ એટલે કે એના શરીરના વૃદ્ધિને વિકાસ થાય છે. સાથે સાથે એના પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને છેવટે એ સજીવ છે પ્રજનનને યોગ્ય બનતું હોય છે. હવે અહીંયા આગળ આ જે વૃદ્ધિ છે એમાં જે વિકાસના તબક્કાઓ છે એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે જુદા જુદા શબ્દો વપરાય છે. બરાબર? પ્રાણીઓની વાત કરીએ તો આપણે એને જુવેનાઇલ ફેઝ જ્યારે જુવેનાઇલ ફેઝ કહીએ છીએ અને વનસ્પતિમાં આપણે એને વેજેટેટિવ ફેઝ કહીએ છીએ. એટલે કે જુવેનાઇલ ફેઝ કે વેજેટેટિવ ફેઝના અંતે સજીવ એ સંપૂર્ણપણે પ્રજનન માટે યોગ્ય બને છે. એટલે કે જન્મ થાય છે, વૃદ્ધિ થાય છે, વૃદ્ધિના અંતે આ સજીવ છે એ પ્રજનનને યોગ્ય બને છે. ઓકે, ચલો તો આજે વાત કરી કે સજીવ છે એનો જન્મ થાય, વૃદ્ધિ થાય અને ત્યારબાદ એ પ્રજનન માટે યોગ્ય બને છે. તો આ જે વૃદ્ધિના તબક્કાઓ છે એ પ્રાણીઓ માટે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ જુવેનાઇલ ફેઝ અને વનસ્પતિઓ માટે એના માટે શબ્દ વાપરીએ છીએ આપણે વેજેટેટિવ ફેઝ. શબ્દોને ખાસ યાદ રાખજો કેમ કે આ શબ્દો છે એ કોઈને કોઈ રીતે MCQ માં પૂછાવાની શક્યતા ધરાવે છે. ઓકે, ચલો હવે જે આપણે વાત કરવી છે એ મહત્વની વાત કે આપણે એક ઓવરવ્યુ લીધું કે ભાઈ લિંગી પ્રજનન છે એ શું છે. હવે જુદા જુદા સજીવો જે છે એની અંદર આ લિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે છે? તો લિંગી પ્રજનનમાં જુદા જુદા સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ જોવા મળે છે. એવું નથી કે દરેક સજીવ છે એમાં લિંગી પ્રજનન એક સરખી રીતે થાય છે. કેટલાક સજીવો એવા છે કે જે પોતાના જીવન પર્યંત એક જ વખત એની અંદર આ પ્રજનનની ક્રિયા થાય છે. તો કેટલાક સજીવો એવા છે કે એમાં ખૂબ લાંબા સમયગાળા પછી પ્રજનનનો ફેઝ આવે છે. કેટલાક સજીવો એવા છે જે સતત સંવર્ધકો છે કે એમાં વારંવાર પ્રજનનની ક્ષમતાઓ રહેલી છે. બરાબર ને? તો શરૂઆત પહેલા આપણે પ્રજનનની જે વિવિધતાઓ છે, બરાબર ને, લિંગી પ્રજનનમાં જે વિવિધતાઓ જોવા મળે છે એ વિવિધતાઓની આપણે વાત કરીશું. ટૂંકો મુદ્દો બેટા અહીંયા લખું છું વિવિધતા એટલે યાદ રહે. બરાબર? બાકી આવો મુદ્દો ટેક્સ્ટ બુકમાં નહીં લખ્યો હોય, આ તો આપણને ખબર પડી જાય એટલા માટે. અને આ વિવિધતા માટે સૌથી પહેલા આપણે વાત કરીએ વનસ્પતિમાં. જો કેટલાક ઉદાહરણો સાથે વાત કરીએ તો આપણે વધારે ક્લિયર થશે. દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં વાંસ જે છે, બાંબુ, બરાબર ને, વાંસ જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ નિર્માણ થાય છે. જુઓ, વાંસની અંદર વાંસ
પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પોદ્ભવ અથવા પુષ્પ સર્જન કરે છે, બરાબર ને? એક જ વખત, અને લગભગ એ 50 થી 100 વર્ષના સમયગાળા, 50 થી 100 વર્ષના સમયગાળા લગભગ એક જ વખત પુષ્પ સર્જન કરે છે. અને એક વખત એવા જ્યારે પુષ્પ આવશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં બીજું નિર્માણ કરી લેશે, ખૂબ મોટી સંખ્યામાં સંતતિનું નિર્માણ કરી લેશે, બરાબર? અને પછી એ સેનિસન્સ તબક્કાના અંતે એનું એ પોતાના મૃત્યુ તરફ આગળ વધતા હોય છે. તો કહેવાનો અર્થ જુઓ કે વાસ છે એ આખા જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ, જો પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, તો એમાં પુષ્પ સર્જન માત્ર એક જ વખત થાય છે. એટલે આખા જીવનકાળ દરમિયાન એમાં એ પ્રજનનનો તબક્કો એક જ વખત આવે છે. બીજી વાત કરીએ આપણે તો નીલકુરંજી. ચલો વનસ્પતિમાં આપણે વાસની વાત કરીએ. બીજું આ અહીં આગળ જો અહીંયા લખ્યું છે બેટા વાસ, એટલે યાદ રાખજો. બીજું નામ લખીએ છીએ આગળ નીલકુરંજી. નીલકુરંજીતની જો વાત કરીએ તો નીલકુરંજીત છે એની અંદર દર 12 વર્ષે પુષ્પોદ્ભવ થાય છે. કેટલા વર્ષે? દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે આ જે સજીવ છે, આ વનસ્પતિ જે છે એની અંદર 12 વર્ષના સમયગાળા પ્રજનનનો એક તબક્કો આવશે. એ 12 વર્ષ બાદ પુષ્પ બનશે, એની અંદર ફલનની ક્રિયા થશે, બીજ નિર્માણ થશે, પછી પાછું શાંતિની પરિસ્થિતિ, ફરી પાછા 12 વર્ષે પુષ્પ આવશે અને એમાં પ્રજનનની ક્રિયા થશે. ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યું છે કે 2006 ના વર્ષની અંદર નીલકુરંજીતમાં પુષ્પ આવવાની ઘટના બનેલી. તો અને આપણે જો તાજેતરની વાત કરીએ કે ટેક્સ્ટ બુક છપાયા પછીની છે, તો એવી રીતે 2018માં પણ એમાં પુષ્પો જોવા મળેલા. તમને સ્થળના નામ સાથે જોજો કયા કયા નામ છે, કેમ કે બધું હું કહીશ તો પાછા તમે ટેક્સ્ટ બુક તરફ નહીં જાઓ, બરાબર ને? એટલે કયા કયા વિસ્તારમાં કહેજો મને જરા કોમેન્ટમાં જવાબ કરીને કે આ ક્યાં આગળ નીલકુરંજીતના પુષ્પો જોવા મળેલા, બરાબર ને? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ઓકે, 2018માં. અને બેટા જો તમારે જોવા હોય તો ગૂગલ દેવતા કે જે સર્ચ કરો, જોવા મળી જશે. ખૂબ સરસ મજાના પુષ્પો હોય છે એના. ઓકે, ચલો પછી વાત કરીએ નીલકુરંજીત. એની સિવાય બીજી વાત કરીએ તો સદાબહાર. જો નામ જ એવું છે બેટા એનું, સદાબહાર, બરાબર ને? તો સદાબહાર છે એ સતત હંમેશા એવા પુષ્પ સર્જન થાય છે, સતત પુષ્પ સર્જન થાય છે. એટલે આવા સજીવો પણ જોવા મળે છે. તો વિચારો કે કેવા સજીવો છે, કેટલી વિવિધતાઓ છે. વાસ છે જીવનકાળ દરમિયાન એક જ વખત, નીલકુરંજીત જેવા હોય તો દર 12 વર્ષે, સદાબહાર હંમેશા સતત પુષ્પ સર્જન થાય છે અને સતત એમાં પ્રજનનની ક્રિયા થતી રહે છે. આ જ વાત કરીએ આપણે વનસ્પતિની જેમ પ્રાણીઓમાં. તો બેટા પ્રાણીઓની અંદર પ્રાણીઓ આપણને બે પ્રકારના જોવા મળે છે, બે પ્રકારના. એક નોન પ્રાઇમેટ છે અને બીજા પ્રાઇમેટ છે. તો પહેલા આપણે નોન પ્રાઇમેટની વાત કરીએ. નોન પ્રાઇમેટ જે જરાયુજન્ય અથવા તો જરાયુવાળા જે પ્રાણીઓ છે એની અંદર જે નોન પ્રાઇમેટ છે, નોન પ્રાઇમેટની વાત કરીએ તો નોન પ્રાઇમેટની અંદર ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. કેવા પ્રકારનું? ઋતુકીય ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર એમાં જોવા મળે છે, બરાબર? જેને આપણે ઓયસ્ટર્સ સાયકલ કહે છે, બરાબર? શું કહે આપણે? ઓયસ્ટર્સ સાયકલ. ચલો લખી કે આગળ ઓયસ્ટર્સ સાયકલ. ઓયસ્ટર્સ સાયકલ જોવા મળે છે, એટલે કે ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. એટલે એનો અર્થ શું થાય બેટા? કે ચોક્કસ ઋતુની અંદર, ચોક્કસ ઋતુમાં એની અંદર પ્રજનન માટે એ સક્ષમ બનતા હોય છે. એટલે એ આવા જે સજીવો છે એને આપણે ઋતુકીય સંવર્ધકો, કેમ કે એ ચોક્કસ ઋતુમાં જ એની અંદર ઋતુચક્રની શરૂઆત થાય છે, એ પ્રજનન માટે યોગ્ય બને છે અને એ મેટિંગ દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરતા હોય છે. એટલે આવા જે સજીવો છે એને આપણે શું કહીએ છીએ બેટા? ઋતુકીય સંવર્ધકો કહીએ છીએ. કેવા સંવર્ધકો કહેવાય ને?
ઋતુકીય સંવર્ધકો કેમ કે એ ચોક્કસ ઋતુ દરમિયાન જ પોતાની સંતતિનું નિર્માણ કરતા હોય છે. હવે વાત કરીએ આપણે પ્રાઇમેટ્સની, તો પ્રાઇમેટની અંદર વાત કરીએ જો તો પ્રાઇમેટ જે છે એ પ્રાઇમેટની અંદર માસિક ઋતુચક્ર જોવા મળે છે. કેવું છે ઋતુચક્ર છે? માસિક ઋતુચક્ર જોવા મળે છે. માસિક ઋતુચક્ર જોવા મળે છે, જેને આપણે મેન્સ્ટ્રસ સાયકલ કહે છે. મેન્સ્ટ્રસ સાયકલ, બરાબર? એટલે કે આ સજીવો છે એની અંદર માસિક ઋતુચક્ર એટલે કે દર મહિને, દાખલા તરીકે મનુષ્યની અંદર 28 દિવસે, એવી રીતે દર મહિને ઋતુચક્ર જોવા મળે છે. એટલે કે આ સજીવો છે એની અંદર આ જે સાયકલ છે મંથ બાય મંથ, બરાબર ને, એક દર મહિને ચાલે છે. એટલા માટે આ સજીવો દર મહિને પ્રજનન માટે યોગ્ય બને છે. એટલા માટે આ સજીવોને આપણે સતત સંવર્ધકો કહીએ છીએ. અને શું કહીએ બેટા આપણે? સતત સંવર્ધકો. ઓકે, આ સતત સંવર્ધકો છે. તો આપણે જે વાત કરી, જો આ આખો ઓવરવ્યુ છે તમારા લિંગી પ્રજનનનો, બરાબર ને. આજના લેક્ચરમાં આનાથી વધારે આપણે ભણવાનું નથી, કેમ કે હવેનો જે મુદ્દો છે આ જે હવે લેક્ચરમાં શું ભણશો એની વાત કરીએ. પહેલા આની વાત કરી દઉં કે આપણે આજે શું ભણ્યા? લિંગી પ્રજનન કોને કહેવાય, લિંગી પ્રજનનના મહત્વની વાત કરી, લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કરતા કઈ રીતે જુદું પડે છે, જુદાના એની અંદર કેટલી વિવિધતાઓ જોવા મળે છે એની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છે, નેક્સ્ટ લેક્ચરમાં આ ઓવરવ્યુ છો બેટા, આ બધી જ બાબતો અંગે જેની આપણે વાત હવે કરવાના છે, અત્યારે જે વાત કરીએ છે એ બધાનું આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એની અંદર વનસ્પતિની અંદર કઈ રીતે જન્યુઓનું નિર્માણ થાય છે, કઈ રીતે ફલનની ક્રિયાઓ થાય છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે કરવાની છે, વિસ્તારથી ચર્ચા કરશું. આ તો એક ઓવરવ્યુ છે, બરાબર? તો આપણે અત્યારે વાત કરીએ કે આમાં કેવી વિવિધતાઓ જોવા મળે છે. હવે પછીના લેક્ચરમાં જે આપણે આવશું ત્યારે આ લિંગી પ્રજનન છે એના તબક્કાઓને ભણવાના છે. લિંગી પ્રજનનના તબક્કાઓ અંગે ચર્ચા કરીશું. એટલે કે લિંગી પ્રજનનના જે 3 તબક્કાઓ, પૂર્વ ફલન ઘટના છે, ફલન છે એટલે કે નંબર 2 ફલન, અને નંબર 3 પશ્ચ ફલન ઘટનાઓ, આ બાબતોની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ કરશું. તો અત્યારે સૌથી પહેલા એક સૂચના કે બોર્ડ વર્કને ખાસ લખી લેજો, અને એને પછી તમે જોશો તો તમારા લિંગી પ્રજનનની જે શરૂઆતની આખી મેટર છે એ તમારી ટેક્સ્ટ બુકના એક એક મુદ્દો તમે આના દ્વારા ટૂંકમાં સમજી શકશો. આ બહુ અગત્યની વસ્તુ છે. સાથે સાથે લખવાની ટેવ રાખજો, અથવા તો હમણાં તમને સાઈડમાં આવી જાઓ એટલે સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ બોર્ડ વર્ક ઉતારી લેજો નવા લેક્ચર સાથે, એટલે કે પૂર્વ ફલન ઘટનાઓના લેક્ચર સાથે. બરાબર ને? આપણે જે 3 તબક્કાઓ છે વધારે ચર્ચા ત્યારે કરશું જ આપણે, છતાં પૂર્વ ફલન ઘટનાઓ સાથેના લેક્ચર સાથે જલ્દી મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ, આવજો.